મહેસાણામાં કારમાં યુવતી અને તેની સગીર બહેન સાથે દુષ્કર્મ. બાલુસણાના નવીન ચૌધરી વિરુદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી. વર્ષ 2023થી જૂન 2026 સુધી આરોપીએ દુષ્કર્મ આચર્યાની કરી ફરિયાદ. અંગત પળોના ફોટા લઈ યુવકે યુવતી બાદ સગીર બહેનને પણ શિકાર બનાવ્યો. નવીન ચૌધરી વાયરલ કરવાની ધમકી આપી અને કારમાં શારીરિક સંબંધ બાંધ્યાનો આરોપ. શારીરિક શોષણ બાદ પણ ફોટો વાયરલ કરતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે દુષ્કર્મ પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. તો દુષ્કર્મની જે ઘટના સામે આવી છે, મહેસાણામાં કારમાં યુવતી અને તેની સગીર બહેન સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. ભાલુસણાના નવીન ચૌધરી વિરુદ્ધ છેવટે યુવતીએ ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2023થી લઈ અને જૂન 2026 સુધી આરોપીએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાયા છે. હારૂન, જે દુષ્કર્મની ઘટના છે તેમાં શું કાર્યવાહી? મહેસાણાના વિસનગર તાલુકાની ઘટના છે કે જ્યાં દુષ્કર્મની ઘટના બની છે. એક નાબાલિગ યુવતી તેમજ તેની બેન સાથેની આ ઘટના છે, જેમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જે રીતે સમગ્ર ઘટના બની ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધી છે. જે રીતે ગાડીમાં લઈ જઈને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરાયું છે. જોકે આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જી આભાર તમામ જાણકારી આપવા માટે.